હલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જુઓ આજે હું બનાવું છું રતલામી સેવ. તે જો મેં તેમાં 1 ચમચી અજમો, 1 ચમચી વરિયાળી, 1 ચમચી કાળા મરી, 10થી 12 લવિંગ, અડધી ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી અડધી પોણી ચમચી સંચળ પાવડર, 1 ચમચી લાલ મરચાંના બિયા. આપણે તીખાસ માટે આજ ઉમેરવાનું છે. અંદર આમાં બીજું કશું ઉમેરવાનું નથી. તીખાસ માટે સ્વાદ મુજબ આપણે મીઠું નાખવાનું છે. આપણે 250 લોટ લીધો છે, જુઓ માપીને. એટલે તેમાં સમાય એટલું જ મીઠું નાખવાનું, માપ પ્રમાણે, ટેસ્ટ પ્રમાણે નાખવાનું. હવે તેમાં અડધો કપ તેલ લીધું છે અને એ જ માપ પ્રમાણે પાણી લેવાનું છે, અડધો કપ. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. હવે તેમાં 5 ટીસ્પૂન, નાની ટીસ્પૂન સોડા નાખવાનો ખાવાનો. જો ફ્રેન્ડ્સ, આપણે આ 250 લોટ લીધો છે. હવે તેમાં આ બધું અંદર મિક્સ કરેલું નાખી દઈએ. પછી આપણે એનો લોટ બાંધીએ. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે આપણે લોટ કરી દીધો, કમ્પ્લીટ મસળીને, અને આમાં ભરી દીધો છે. જુઓ, હવે હું તેલ મૂકી દીધું છે. તેલ આવી જાય એટલે પછી તેમાં આપણે સેવના તળવાનું ચાલુ કરીએ. જુઓ ફ્રેન્ડ્સ, આપણું તેલ આવી ગયું છે. હવે હું જુઓ ફ્રેન્ડ્સ, આપણી હવે તળી જવાય છે. જુઓ, છે ને મસ્ત. બંક દો. જો ફ્રેન્ડ્સ, આપણી બીજો ઘણ તૈયાર થઈ ગયો છે સેવનો. ઉથલાવી દઈએ. જો, હાથે ફાવતું નથી એટલે જો ફ્રેન્ડ્સ, આપણી આટલી સેવ થઈ. જો 250 લોટમાંથી. જો આપણે ઘેર બનાવીએ તો કેટલી સહેલી પડી છે ને. અને એટલી મસ્ત, જો કરારીને પોચી, કડક અને પોચી એવી મસ્ત થઈ છે. જો જો છે ને. જો
હવે આપણે તેમાં સંચળ પાવડર સ્પ્રિંકલ કરીએ. ઓપ્શનલ છે, નાખવું હોય તો નાખો, ના નાખો તો કંઈ નહીં, પણ થોડો ટેસ્ટ વધારે સારો આવે એના માટે થઈને હું નાખું છું. બાકી ના નાખો તો ચાલી જાય. મસ્ત આવે છે ટેસ્ટ આનાથી. જો છે ને મસ્ત. તો તમે મારો વિડીયો જોતો હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરતા રહેજો કેવી લાગી મારી આ રતલામી સેવ બનાવી છે. તમે પણ બનાવજો અને મને કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ, આભાર. જય શ્રી કૃષ્ણ, જય અંબે.